પૂરા પૈસા મારે પાછા આપો, 47 લાખ રૂપિયા તમને ઉડાવી દઈશું, કાં તો તમારી ફેમિલીને કંઈ કરી દઈશું, કાં તો તમે મારી પાસે મિટિંગ કરો કે તમને પૈસા કેવી રીતે આવવાનું શું કરવું છે. એ કે તમે જાણો, મારે કોઈ મતલબ નથી. 1 તારીખે 1 ડિસેમ્બરના દિવસે તમારા પૈસા 47 લાખ પૂરા મારી પાસે નહીં આવ્યા, જેનું મેં 2.5 કરોડ વ્યાજ આપી ચૂક્યો છું. એ નહીં આવ્યા તો મેં 1 તારીખે દુકાને લઈ જઈશ, દુકાનની ચાવી લઈ લઈશ. 1.5 કલાક મેં એમને બહુ સમજાવ્યું, પણ એ ના સમજ્યા. તો મેં કીધું છેલ્લે પછી મારે મરી જવા કે મારો જીવન ટૂંકવા વગર મારે કોઈ રસ્તો નથી, મારા છોકરાનું કોઈ પછી ભવિષ્ય નથી. તેમ છતાં પણ 28 તારીખના રોજ છે આ આરોપી છે એ એમના દુકાને ગયા હતા અને એમને ધમકી એવી આપી હતી કે ભાઈ અમારા જે પૈસા છે 47 લાખ રૂપિયા પરત કરી દેવામાં આવે, કાં તો પછી તમારી દુકાન છે એ અમને નામે કરી દેવામાં આવે. અને એના અનુસંધાનમાં જે છે અમે BNSના અલગ અલગ સેક્શન્સ અને મની લેન્ડિંગ એક્ટના અલગ સેક્શન નવાપુરા પોસ્ટે ખાતે રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.